તો આરપી પટેલના વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર આપ નેતા રેશમા પટેલે નિવેદન આપ્યું। રેશમા પટેલે નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી। તેમણે કહ્યું કે આજની મોંઘવારીમાં પરિવારનું પાલન કરવું એ અત્યંત મુશ્કેલ છે અને વધારે બાળકોથી ન તો સામાજિક પ્રગતિ થાય છે ન તો સમાજની ખામીઓ દૂર થાય છે। સમાજમાં જાગૃતતાના કાર્યક્રમને લઈને ઘણા બધા મુદ્દાઓ છે। યુવાનોમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ, દીકરીઓના ઘણા ગંભીર પ્રશ્નો છે, તેના પર કાર્ય થવું જોઈએ। હું એમની સાથે બિલકુલ સહેમત નથી, કારણ કે આજના મોંઘવારીના જમાનામાં 3-4 બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે અને એનો એ મતલબ પણ નથી કે 3-4 બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે કે સમાજમાં જે કંઈ ખોટ છે એ પૂરી થશે, એવું નથી। સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે। યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે, દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે। આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ। તો અમરેલીના જલાલા નગરપાલિકા પ્રમુખ નૈનાબેન વાડાએ રાજીનામું ધરી દીધું। માત્ર 5 મહિનામાં રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ છે। રાજીનામું આપવા પાછળ આંતરિક જૂથવાદ બહાર આવી શકે છે। જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો સર્જાયો। લેખિતમાં કૌટુંબિક કારણો બતાવીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે। ગીર સોમનાથમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને ઉનાના પૂર્વ ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે કોડીનાર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વિડીયો પણ શેર કર્યા। વધુમાં તેમણે જણાવ્યું કે કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં દેશી વિદેશી દારૂ એ ખુલ્લેઆમ અને બેફામ રીતે વેચાય છે, જે પાછળ હપ્તા પ્રણાલી કાર્યરત છે। બીજી તરફ કોડીનાર પીઆઈએ આ તમામ આરોપોનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે પૂજાભાઈ વંશ જે વિડીયો રજૂ કરી રહ્યા છે તે તો જૂના છે। જ્યારે માહિતી મળતી હોય કે દારૂ ફલાણી જગ્યાએ કે આ જગ્યાએ વેચાય છે તો તાત્કાલિક અસરથી એક્શન લેવામાં આવે છે। મહેરબાન એસપી સાહેબની સૂચના અને આઈજી સાહેબની સૂચના આધારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં। અને આપને પણ મીડિયાના માધ્યમથી અમે અનુરોધ કરીએ છીએ કે કોઈ પણ આવી માહિતી હોય પોલીસને જાણ કરો, તાત્કાલિક એક્શન લેવામાં આવશે। વિડીયો અમે અમારી રીતે થોડી ખરાઈ કરી છે તો વિડીયો જૂના જણાઈ આવે છે, તેમ છતાં વિડીયો માટે એ બેનનો કોન્ટેક્ટ કરેલો છે। જો વિડીયોમાં ખરાઈ હશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે। તો બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે। 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે। 18 ઓગસ્ટે હજારો ખેડૂતો રસ્તા રોકી વિરોધ કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામના લોકોને માસિક પાસ લેવો એ ફરજિયાત છે। માસિક રૂપિયા 350નો પાસ મેનેજમેન્ટને કહીને 100 રૂપિયા કરવામાં આવ્યો છે, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી। પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે। ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે। ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે। રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે। ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં, તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ। તો અરવલ્લીના મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી સર્જાઈ। શહેરના ડીપ વિસ્તારના જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી કરવામાં આવી। મારામારીની ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો। મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો ઉતારી વાયરલ કર્યો। અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નોંધનીય છે કે જાહેર રસ્તા પર આ રીતે મારામારી કરવામાં આવી, જેનો લોકોએ વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો, જે બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જે દાવાઓ કરવામાં આવે છે તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। તો આ દ્રશ્યો છે મોડાસાના। નોંધનીય છે કે અહીં મારામારીની ઘટનાથી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જે બાદ અહીં આ લોકોને હટાવીને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો, પરંતુ 2 લોકોની આ મારામારીની ઘટનાથી ઘણી ચર્ચાઓ થઈ રહી છે।